અરવલ્લીના ભિલોડાના ભેટાલી પાસે કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર પથ્થરો મૂકીને વિરોધ વ્યક્ત કર્યો। શામળાજી અંબાજી હાઈવે પર પથ્થરો મૂકીને રસ્તો બંધ કર્યો હતો। આ વિરોધમાં અનિલ જોશિયારા સહિતના કાર્યકરો જોડાયા હતા। આજે કોંગ્રેસનું ખેડૂતોના વિવિધ પ્રશ્ને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન છે, જેના ભાગરૂપે અરવલ્લીમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે, અરવલ્લીના ભેટાલી પાસે કોંગ્રેસે જે રીતે ચક્કાજામ કર્યા છે, શામળાજી અંબાજી હાઈવે પર પથ્થરો મૂકીને ત્યાંથી પસાર થતા વાહનોને અટકાવાયા છે, જેથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને જે રીતે ટેકાના ભાવ ઓછા મળી રહ્યા છે, સાથે જ દેવા માફી અને નર્મદાના નીરના પાણીને લઈને કોંગ્રેસમાં હવે વિરોધ છે। સાથે જ મહેસાણામાં જે રીતે કસ્ટોડિયલ ડેથનો મામલો બન્યો હતો, તેને લઈને હવે કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે। ચોક્કસ તપાસની માંગ થઈ રહી છે। સીબીઆઈ તપાસની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ હાલ તો કરાઈ રહ્યો છે। અરવલ્લી ખાતે પર કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। ખાસ કરીને આ આંદોલનને સફળ બનાવવા માટે કોંગ્રેસના અગ્રણીઓને પણ ટકોર કરાઈ છે, તેથી ધારાસભ્ય અનિલ જોશિયારા સહિત કાર્યકરો વિરોધમાં જોડાઈ ગયા છે। રસ્તા પર આપ જોઈ શકો છો કે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગયા છે। ત્યાં જતા વાહનોને પણ અટકાવાયા છે, જેથી લોકોને હવે ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે।